નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પગલે આજે 7 વિધાનસભામાં ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી છે। ભાવનગરમાં લોકશાહીના મહાપર્વના અંતિમ તૈયારીઓ વહીવટી વિભાગ દ્વારા પૂરી કરી લેવામાં આવી છે। અધિકારીઓને તમામ સાહિત્ય પૂરું પાડવામાં આવી રહ્યું છે। ભાવનગર બોટાદ લોકસભા 15 માટે કુલ 19,16,900 મતદારો છે તે આવતીકાલે પોતાના મતદાનનો ઉપયોગ કરી ઉમેદવારને પોતાની કિંમતી મત આપશે અને હાલની પરિસ્થિતિમાં ગરમીના પ્રકોપથી બચવા માટે ચૂંટણી વિભાગ દ્વારા તડકાથી બચવા માટે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ભાવનગર જિલ્લામાં 1965 થી વધુ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। આજથી ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ ચૂંટણી સાહિત્ય સાથે રવાના થયો હતો। જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થઈ જશે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ભાવનગર અને બોટાદ જિલ્લાના લોકસભામાં કુલ સંખ્યા 19,09,190 છે, જેમાં મહિલા મતદારોની સંખ્યા 9,99,923 અને પુરુષ મતદારોની 9,18,226 સંખ્યા છે। આમ જિલ્લામાં પીડબ્લ્યુ મતદારો 17,245 છે, તેમજ 85 થી વધુ ઉંમરના મતદારો 19,427 છે। 100 થી વધુ ઉંમરના મતદારો 549 નોંધાયેલા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ખાસ કરીને ઇલેક્શન આવતા આ દિવસનું જે મતદાન છે આવતીકાલનું, ત્યારે ડિસ્પેચિંગની વાત છે, સમગ્ર બાબત શું છે? આજે ભાવનગર શહેર જિલ્લામાં ભાવનગર લોકસભાની બાકીની વિધાનસભા મત વિભાગ કે જે બોટાદ જિલ્લામાં પડે છે ત્યાં 9 મત વિભાગની અંદર રવાનગીની કામગીરી અત્યારે ચાલુ રહી છે। આપણે ત્યાં જુદા જુદા મત વિભાગની અંદર લગભગ 10,500 જેટલો સ્ટાફ છે એ આજે રવાના થઈ રહ્યો છે મતદાન મથકે જવા માટે। એની સાથે સિક્યુરિટી સ્ટાફ પણ જશે। દરેક મતદાન મથક ઉપર જે ટીમ ફોર્મેશન છે, આજ સવારે અમારા મદદની ચૂંટણી અધિકારીઓ છે એ લોકોને બંધ કવર મળેલા આજે સવારે ખોલી અને જુદી જુદી ટીમોને આજે એ લોકોએ ફોર્મ કરી છે। જુદા જુદા પ્રકારના જે અધિકારી કર્મચારીઓ છે, પ્રિસાઇડિંગ ઓફિસર, ફર્સ્ટ પોલિંગ ઓફિસર, સેકન્ડ થર્ડ પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસર, આ બધા આજે એક જગ્યાએ ભેગા થયા છે। અમે એ લોકોને ટીમને ભેગી કરી છે। મારી પાછળ તમે જુઓ છો કે એક રૂટ ભેગો થયો છે, એક સેક્ટર ઓફિસર છે એના આખા રૂટને લઈને બેઠા છે। એણે પોતાની ટીમ ભેગી કરી, ટીમ ભેગી કર્યા પછી એને સામગ્રી આપવામાં આવી છે, વૈધાનિક બિનવૈધાનિક કામગીરી સામગ્રી આપેલી છે। એ ઉપરાંત તેમને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, માર્ક કોપી જેવી સેન્સિટિવ બાબતો પણ આપવામાં આવેલી છે। એ લોકોએ હવે ચકાસણી કરી લીધી છે। એ લોકોને પ્રાથમિક ચકાસણી બાદ ઓકે થઈ ગયા પછી હવે સશસ્ત્ર પોલીસ પહેરામાં અમે એમને એમના પોતપોતાના મતદાન મથકો ઉપર રવાના કરીશું। ઇમરજન્સી સ્થિતિમાં કેવા પ્રકારની વ્યવસ્થા? દરેક મતદાન મથક ઉપર એક પેરામેડિકલ સ્ટાફ હાજર રહેશે, જે પ્રાથમિક સારવારની કિટ સાથે એની પાસે ORS કિટ્સ પણ હશે। એ ઉપરાંત સિટીમાં MOH અને ગ્રામ્ય વિસ્તારમાં CDHO મારફત દરેક મતદાન મથકોને જુદા જુદા PSC, CHC અને UHCમાં વહેંચવામાં આવેલા છે। જો કોઈ ઇમરજન્સી હશે તો નજીકનું PSC, CHC કે UHC એ ત્યાં તાત્કાલિક એમને સારવાર મળે એના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। ખૂબ ગરમીનું વાતાવરણ છે, એટલે જે મતદાન મથકો ઉપર શેડ નથી ત્યાં અમે લોકોએ આવી રીતના મંડપ બાંધીને બેસવાની, વેઇટ કરવાની વ્યવસ્થા રાખી છે। દરેક મતદાન મથક ઉપર 100 લીટર જેટલું પીવાનું પાણી દરેક મતદાન મથક દીઠ મતદાતાઓ માટે અને તમામ ડ્યુટી સ્ટાફના માટે અને મારા તમારા જેવા જે ત્યાં વિઝિટ કરવાના છે એ બધાના માટે ત્યાં રાખવામાં આવશે। બીજું કે જે વડીલો છે, સિનિયર સિટીઝનો છે, બીમાર વ્યક્તિઓ છે, એને પ્રેગ્નન્ટ બહેનો છે, એને આઉટ ઓફ ટાઉન વોટિંગ કરવામાં આવશે। બીજું કે અમારે ત્યાં 303 લોકોએ એવી વિનંતી કરી હતી કે ભાઈ અમને તમે વ્હીલચેર આસિસ્ટન્સ જોઈએ, તો અમે એને વ્હીલચેર આસિસ્ટન્સ પણ આપીશું। આ ઉપરાંત ક્યાંક 5 લોકો એવા છે કે જેમણે અમને ઘરેથી વિનામૂલ્યે લઈ આવવા મૂકવાની વ્યવસ્થા માગી છે, એને તો અમે આપીશું। એ ઉપરાંત મોટાભાગની જગ્યાએ જ્યાં અમને ધ્યાનમાં આવે કે ભાઈ એક ઉંમરલાયક વ્યક્તિ છે, આવી શકે એમ નથી, અથવા કોઈ બહેન એવા છે કે જેને લાંબુ ચાલવું શક્ય નથી, તો એને અમે લોકો વિનામૂલ્યે લઈ જવા મૂકવાની તંત્ર તરફથી વ્યવસ્થા રાખેલી છે। મહદ અંશે આખા જિલ્લામાં દરેક ગામમાં આ વ્યવસ્થા ગોઠવાયેલી છે।